આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપણે સત્સંગ ચિંતામણી અંતર્ગત જૂનાગઢની લીલા માંગ દીવાન હરિદાસ દેસાઈના પ્રસંગ વિશેની કથા વાર્તા સાંભળશું। સંવત 1945 માં સદ્ગુરુ શ્રી યોગેશ્વરદાસ સ્વામી જૂનાગઢ મંદિરનો વહીવટ સંભાળતા હતા। આ અરસામાં ઈસવીસન 1887 જૂનાગઢમાં રેલવે ટ્રેક બિછાવવાનું કામકાજ ચાલતું હતું। ઈસવીસન 1863માં દીવાન ગોકુલજી સંપતરામ ઝાલાના સમયમાં રેલવે માટેના ચક્રો ગતિમાન થયા હતા, પણ કોઈને કોઈ કારણોસર રેલવેનું કામ અટકી પડતું હતું। જૂનાગઢથી વેરાવળ સુધી રેલવે સુવિધાની સૌ પ્રથમ જાહેરાત જૂનાગઢમાં વજીર બહાઉદ્દીનભાઈએ કરી હતી। દીવાન હરિદાસ દેસાઈના સમયમાં ઈસવીસન 11 ડિસેમ્બર 1886ના રોજ વેરાવળ જેતલસર વચ્ચે રેલવેનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું। 107 કિલોમીટરની રેલવે ટ્રેક પાથરવામાં જૂનાગઢ રાજ્યે 38 લાખ રૂપિયા ખર્ચેલા અને 19મી જાન્યુઆરી 1888ના રોજ પ્રથમ ટ્રેન જૂનાગઢ ખાતે આવી હતી। આ રેલવે ટ્રેકનો માર્ગ આગળ જતાં મંદિરના ચોગાન પાસેથી નીકળતો હતો। જૂનાગઢ સ્ટેટની રેલવે ટ્રેકનું કામકાજ એ વખતના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈ સંભાળતા હતા। હરિદાસ દેસાઈ એક સારા હરિભક્ત પણ હતા। યોગેશ્વરદાસ સ્વામીને ખબર પડતાં અગ્રગણ્ય હરિભક્તોને દીવાન સાહેબને મળવા મોકલ્યા, પણ દીવાનજી કાની કરી શકે તેમ ન હતા। તેથી સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખ્યું અને હરિભક્તોએ મંદિરમાં આવી યોગેશ્વરદાસ સ્વામીને વાત કરી। સ્વામી, દીવાન સાહબ તો માને તેવું લાગતું નથી। હવે તો મહારાજ જો કાનિક પરચો દેખાડે તો જ આ કામ શક્ય છે, અને જો ગાડીના પાટા નંખાઈ ગયા તો રોજ મંદિર પાસેથી ગાડી નીકળશે, અવાજ ઘોંઘાટ થશે અને ધ્યાન ભજનમાં પણ વિક્ષેપ થશે, તો હવે શું કરવું? ત્યારે સ્વામીએ કહ્યું, જે હે ભક્તો, આપણે મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ કાનિક રસ્તો સુઝાડશે। તે એક હરિભક્ત બોલ્યા, સ્વામી, સાંભળ્યું છે કે દીવાનજીને એકેય દીકરો નથી। જો આપ આશીર્વાદ આપો અને તેને ઘરે પારણું બંધાય તો કાનિક થાય। ત્યારે સ્વામીએ કહ્યું, અમે તો કોઈને દીકરા દેતા નથી, પણ મહારાજને પ્રાર્થના કરીએ અને તમે દીવાનજીને આંગી બોલાવો। પછી હરિભક્તોએ દીવાનજીને મંદિરે પધારવા આમંત્રણ આપ્યું। તે દીવાનજીએ મંદિરમાં આવી દેવ દર્શન કર્યા। પછી ધર્મશાળામાં યોગેશ્વરદાસ સ્વામી અને મહાપુરુષ દાસજી સ્વામી બેઠા હતા, ત્યાં તેમની પાસે આવ્યા અને પ્રણામ કરીને સામે બેઠા। પછી બોલ્યા, જે પ્રણામ સ્વામીજી। ત્યારે સ્વામીશ્રીએ જય સ્વામિનારાયણ કહ્યાં। દીવાનજી આવો એમ કહી સ્વામીએ મીઠો આવકાર આપ્યો। પછી દીવાનજીએ પૂછ્યું, બોલો સ્વામી, મારે લાયક કોઈ કામકાજ? ત્યારે સ્વામી કહે, બસ દીવાનજી, અમારા ભક્તો જે કામે તમારી પાસે આવ્યા હતા તે જ કામ હતું। ત્યારે દીવાનજી વળતો જવાબ આપતા બોલ્યા, સ્વામી, એ બહુ અઘરું કામ છે। અંગ્રેજ અધિકારીઓ મોજણી પણ કરી ગયા છે અને દીવાન ગોકુલજી ઝાલાના સમયથી જ આ કાર્યની શરૂઆત થઈ હતી, પણ જમીનની સોંપણી ન થતાં કામ અટકી પડેલું। મહાબત ખાનજીએ જમીન બાબતની સત્તા અંગ્રેજોને સોંપી। ત્યાર પછી આ કામ શરૂ થઈ ગયું
ધોરાજી સુધી તો ગાડીના પાટા નંખાઈ ગયા છે. હવે તો જૂનાગઢ માંગ પાટા માટેનો માર્ગ પણ થઈ ગયો છે. તે સાંભળીને સ્વામીએ કહ્યું કે સાહેબ, અમે પણ જાણીએ છીએ કે આપ લોકસેવાના ઘણા કામો કરો છો, પણ રેલવેનો માર્ગ થોડો આગેરે થઈને કાઢો તો સારું. ત્યારે દીવાનજીએ કહ્યું, સ્વામીજી, હું બનતો પ્રયત્ન કરીશ. અને દીવાનજી, આપ જો આ કાર્ય કરશો તો કેટલાય સંતો ભક્તોનો રાજીપો મળશે. ત્યારે ફરીથી દીવાનજીએ કીધું કે સ્વામીજી, આપ પણ ભગવાનને પ્રાર્થના કરજો કે હું આપનું કામ કરી શકું. તે વખતે દીવાન હરિદાસની સાથે મુમધાના પાટીદાર હેમાભાઈ પણ આવ્યા હતા. તેમણે યોગેશ્વરદાસ સ્વામીને કહ્યું, સ્વામી, હરિભાઈને એકે સંતાન નથી, તો આપ તેમને દીકરો થાય તેવા આશીર્વાદ આપો. ત્યારે સ્વામીશ્રીએ નવાઈ પામતા પૂછ્યું, હે દીવાનજી, આપને સંતાન નથી? ત્યારે તેમણે કહ્યું કે હા સ્વામીજી, ભગવાને બધું આપ્યું છે, પણ આ એક ખોટ છે. ત્યારે સ્વામીજીએ કહ્યું, જે તો દીવાનજી, જો તમે આ કામ અટકાવો તો મહારાજ તમને દીકરા આપશે. આપ ગાડીના પાટા બદલો અને મહારાજ તમારું નસીબ બદલે. ત્યારે દીવાનજીએ રાજી થતા કહ્યું, ભલે સ્વામીજી, હું એ કામ કરી દઈશ. અને યોગેશ્વરદાસ સ્વામી પણ દીવાન ઉપર રાજી થયા. સ્વામીએ તેને છાતી માંગથી વાળ તોડીને આપ્યા. તેમાંથી એક વાળ પડી ગયો અને 2 હાથમાં રહ્યા. પછી સ્વામી શ્રી બોલ્યા, દીવાનજી, ગણો જોઈએ કેટલા વાળ છે. ત્યારે દીવાનગીએ કહ્યું, 2 વાળ છે અને એક નીચે પડી ગયો. તે સ્વામી શ્રીએ કીધું, તો તમારે 3 દીકરા થશે ને તેમાંથી એક દીકરાનું મૃત્યુ થશે, પણ 2 દીકરા મોટા થશે. ત્યારે દીવાનજી બોલ્યા, સ્વામી, આપે મારા ઉપર બહુ મોટી કૃપા કરી, અને હવે તો હું આપનું કામ જરૂર કરી દઈશ. તે મહાપુરુષદાસજી સ્વામી કહે, હરિભાઈ, મહારાજ અને સાધુની કૃપાથી દીકરા થશે, માટે તેમના નામ સંતદાસ અને સ્વામીદાસ રાખજો. ત્યારે દીવાનજીએ રાજી થતા કહ્યું, ભલે સ્વામીજી. આમ જૂનાગઢ માંગ દીવાન હરિદાસજીએ રેલવે માર્ગ બદલી મંદિરથી દૂર નાંખવાનું નક્કી કર્યું. વળી સમય જતાં દીવાનજીને 3 દીકરા થયા. તેમાં એક જન્મતા જ મૃત્યુ પામ્યો, અને જે જીવ્યા તે દીકરાના નામ મહાપુરુષ દાસજી સ્વામી ના કહેવાથી સંતદાસ અને સ્વામીદાસ રાખેલા. જૂનાગઢ મંદિરમાં જગ્યાની સંકડાશ પડતી હતી. ત્યારે મહાપુરુષ દાસજી સ્વામી પોતાના આસને બેઠા બેઠા વિચાર કરતા હતા. ત્યારે મહારાજે દર્શન આપીને કહેલું કે અત્યારનો દીવાન છે તે તમોને જગ્યા નહીં આપે, પણ નડિયાદના હરિદાસ દેસાઈ દીવાન પદે આવશે, તે તમને જગ્યા અપાવશે. અને પછી હરિદાસ દીવાન પદે આવ્યા. ત્યારે મંદિરથી ઉત્તર ભાગમાં જે વાવ હતી તે જમીન વેચાતી લેવાની વાત કરી. ત્યારે દીવાને કહ્યું, આપને જેટલી જમીન જોઈએ તેટલી સુખેથી લઈ લ્યો. પછી તે જમીન લીધી. ઉગમના દરવાજાની બાજુમાં ઉત્તરાદી કોરે એક નાગર રહેતો હતો. તેને સમજાવી તેની જમીન પણ દીવાને મંદિરમાં વેચાતી અપાવી. વળી મંદિરની વાડીના દરવાજા આગળ વાલ્મીકી સમાજના લોકોનો રસ્તો નીકળતો હતો. તે રસ્તો પણ ફેરવીને તે જમીન મંદિરમાં અપાવી. પછી સડકની બાજુએ 2 માળના મકાન કરાવ્યા. હરિદાસ દેસાઈના વખતમાં વડતાલથી ધર્મ ધુરંધર આચાર્ય શ્રી વિહારી લાલજી મહારાજ
2 વખત જૂનાગઢ પધાર્યા હતા. તે વખતે દીવાને રાજ્ય તરફથી તમામ રિયાસત, ગાડી, ઘોડા, હાથી, પલટન, પડઘમ વગેરે સામગ્રી મોકલી સામૈયું કર્યું હતું. શક્કર બાગમાં આચાર્ય શ્રીના ઉતારા કરાવી રાજ્ય તરફથી પોશાક ભેટ ધરીને પૂજા કરી હતી. અને દીવાનજીની ઉંમર થવા આવી ત્યારે પોતે દીવાન પદેથી રાજીનામું આપી નડિયાદ આવતા રહ્યા. ને 4 મહિના પછી થોડી માંદગી આવી. વળી એક દિવસ મુમધાના હેમાભાઈને ગુણાતીતાનંદ સ્વામી, યોગેશ્વરદાસ સ્વામી અને મહાપુરુષ દાસ સ્વામીએ દર્શન આપીને કહ્યું કે કાલે અમે હરિભાઈને ધામમાં તેડી જવાના છીએ. અને હેમાભાઈએ હરિભાઈના ઘરે આવીને વાત કરી કે કાલે તમને સંતો અને મહારાજ ધામમાં તેડી જશે. માટે જે કાની દાન પુણ્ય કરવું હોય તે કરી લેજો. પછી બીજા દિવસે માજી દીવાન હરિભાઈએ સાધુ બ્રાહ્મણોને દાન દીધા. અને દેહ મુક્તિ વખતે બોલ્યા કે મને ગુણાતીતાનંદ સ્વામી અને યોગેશ્વરદાસ સ્વામી તથા મહાપુરુષ દાસ સ્વામી તેડવા આવ્યા છે. તેમની સાથે હું ધામમાં જાઉં છું. લ્યો ત્યારે જય સ્વામિનારાયણ. આમ કહીને તેમને દેહ મૂક્યો. દીવાન હરિદાસજીનો જન્મ નડિયાદમાં થયેલો. નડિયાદમાં ઈસવીસન 1856માં પ્રથમ સરકારી હાઈસ્કૂલ શરૂ થઈ. તેમાં પ્રથમ 4 વિદ્યાર્થીઓમાં ગોવર્ધન રામ ત્રિપાઠી, મણિલાલ દ્વિવેદી, દોલતરામ પંડ્યા અને હરિદાસ દેસાઈ હતા. એ હરિદાસજીએ ભાવનગરના ન્યાયાધીશ, વઢવાણ રાજ્યના મુખ્ય કારભારી, વાંકાનેર રાજ્યના મેનેજર અને ઈડર રાજ્યના દીવાન તરીકે પણ સેવા આપેલી. 12મી સપ્ટેમ્બર 1883ના રોજ તેમને જૂનાગઢના દીવાન તરીકે નિમવામાં આવ્યા. અને 3જી ફેબ્રુઆરી ઈસવીસન 1889થી જૂનાગઢની જનતાને મધ્યાહ્ન થયાનો ખ્યાલ આવે. તે માટે રોજ બપોરે 12 વાગ્યે ઉપરકોટના કિલ્લા પરથી તોપ ફોડવાની શરૂઆત હરિદાસજીએ કરાવેલી હતી. ઈસવીસન 1889માં પોતાની માતા હેતાબાની યાદમાં દામોદર કુંડ પાસે પુલ પણ બંધાવ્યો. 16મી જાન્યુઆરી 1895માં પોતે દીવાન પદેથી નિવૃત્ત થયા. અને 16મી જૂન 1895ના રોજ તેમનું નડિયાદમાં અવસાન થયું હતું. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.